સંત શિરોમણી ગુરુ રવિદાસની આજે 647મી જન્મજયંતિ ગાંધીનગરના સેક્ટર 6B બેગમપુરા વિસ્તારની અંદર આજે ઉજવાઈ રહી છે। સાથીઓ, આજે ગાંધીનગરની અંદર આજે એક આનંદનો માહોલ છે, કારણ કે એક સામાજિક ક્રાંતિના ચળવળકાર, એક મહાનાયક કે જેઓ ઉત્તર પ્રદેશના કાશી વારાણસીની અંદર એમનો માઘ માસ સુદ પૂનમના દિવસે 1377માં એમનો જન્મ થયો અને જન્મ થયા પછી કાશીમાં એમનો ઉછેર થયો। ઉછેર થયા પછી સમગ્ર વિશ્વની અંદર એમણે એક નવી ઓળખ ઊભી કરી અને નવો વિચાર સાથે તથાગત ગૌતમ બુદ્ધના વિચારો સાથે તેઓ કાશીની અંદર એક એવી નગરી હતી કે જ્યાં વૈદિક પરંપરા હતી, જ્યાં વેદ અને પુરાણના પુરોહિત પંડિતોની જ્યાં બોલબાલા હતી, એવા જગ્યામાં એક અછૂત, એક ચમાર વ્યક્તિ કે જેણે સમગ્ર વિશ્વની અંદર એક મહામાનવ તરીકે, માનવ ધર્મ તરીકે સમતા, બંધુતા, ભાઈચારો, પ્રેમ, કરુણાનો જેને વાત કહી છે અને સમગ્ર દેશની અંદર જે મહિલાઓના ઉદ્ધારક હતા, કે જે મીરાના ગુરુ બન્યા હતા, એવા રવિદાસની આજે 647મી ગાંધીનગરના બેગમપુરા વિસ્તારની અંદર આ જન્મજયંતિ ઉજવી રહી છે। સાથીઓ, તમને એવું લાગતું છે કે બેગમપુરા એટલે શું? તો બેગમપુરા એટલે સંત શ્રી ગુરુ રવિદાસે એક એમની પરિકલ્પના હતી, એક એવો શહેર ઈચ્છ્યું હતું કે જે બેગમપુરા હોય, એમાં દરેકને અનાજ મળે, ખાવા અન્ન મળે, રહેવા કપડાં મળે, સુખ, શાંતિ, ચેન, સમાનતા, બંધુતાથી, ભાઈચારાથી અને જાતિ વિહીન રહી શકે, એવું એમની પરિકલ્પના હતી। એનું નામ એમણે આપ્યું હતું બેગમપુરા। એમના જ સમકાલીન હતા તુલસીદાસ, જેમણે રામ રાજ્યની વાત કરી હતી। રામ રાજ્યમાં અસમાનતા હતી અને સંત રવિદાસની અંદર અસમાનતાના બદલે સમાનતા હતી અને સમાનતાના જે એ પોતે વાહક બની અને આજે ગાંધીનગરની અંદર એમની જન્મજયંતિ ઉજવી રહી છે। ત્યારે મારી વચ્ચે ઘણા બધા મહાનુભાવો અહીંયા આ જન્મજયંતિ ઉજવવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે, તો હું વાત કરીશ વિઠ્ઠલભાઈને। વિઠ્ઠલભાઈ, આજની આ જે જન્મજયંતિ ઉજવી રહ્યા છે ગાંધીનગરની અંદર, જેનું આજે નવું નામ આપણે આપ્યું છે બેગમપુરા, તો આ બાબતે આપનું શું કહેવું છે? ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સંત શિરોમણી રોહિદાસ ભગવાનનું ભવ્ય સુંદર અને અહીંયા સેવા સંકુલ નિર્માણ પામેલ છે। ત્યારે સમગ્ર દેશમાં એક સમર્થ સંત તરીકે અને સંત શિરોમણીનું બિરુદ મેળવેલ એવા સામાજિક ક્રાંતિના પથદર્શક અને સંત શિરોમણી રોહિદાસ ભગવાન મેવાડની મહારાણી વીરાબાઈ પણ એમના શિષ્ય હતા અને વીરાબાઈએ સંત રોહિદાસના ભક્તિથી એમને ઉદ્ધાર કર્યો। રાજસ્થાનના પરિવારમાં પણ સંત રોહિદાસનો પ્રભાવ હતો। ત્યારે સંત રોહિદાસની ભક્તિમાં ગાયું છે કે ऐसा चाहूं राज में, ऐसा चाहूं राज में मेरे सपन को खान, छोटा बड़ा सब संग रहे, रविदास रहे प्रसन्न। ખરેખર રોહિદાસ ભગવાને બેગમપુરા એવા રાજ્યની પરિકલ્પના કરી છે અને વાસ્તવિક જીવનમાં આ સાંપ્રત પરિસ્થિતિમાં આ કહ્યું છે સંત રોહિદાસ ભગવાન જ્યારે ગંગા દર્શન જતા હતા ત્યારે બ્રાહ્મણે કહ્યું કે આ ગંગાજીને ટકો હાથવા થાય છે। ત્યારે ખરેખર જ્યારે ગંગાજી પ્રગટ થયા અને રોહિદાસ ભગવાનનો ટકો હાથોહાથ સ્વીકાર્યો, એવા સંત શ્રી રોહિદાસના ચરણોમાં કોટી કોટી વંદન। અને આજે સમગ્ર ગાંધીનગરમાં 647મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવાઈ રહી છે। ત્યારે આખું ગાંધીનગર વિલોડો ચડ્યું છે અને ગાંધીનગરના મુખ્ય રાજમાર્ગ પર સંતની શોભાયાત્રા ભવ્ય નીકળી છે। જય રોહિદાસ, જય ભીમ, જય ભારત। સાથીઓ, આજે સંત શિરોમણી ગુરુ રવિદાસની જ્યારે 647મી જન્મજયંતિ ઉજવી રહ્યા છે, ત્યારે આ શોભાયાત્રા નીકળી રહી છે અને શોભાયાત્રાની વચ્ચે
આપ જોઈ રહ્યા છો કે સંત શિરોમણી ગુરુ રવિદાસની શોભાયાત્રા અહીંયા બેગમપુરા સેક્ટર 6B ગાંધીનગર ખાતે આવી રહી છે અને લોકો ઉમળકાભેર એમનું સ્વાગત કરી રહ્યા છે અને એમના માન અને સન્માનમાં ગુરુ રવિદાસની અંદર હજારો લોકોની ભીડ અહીંયા એકત્રિત થઈ છે। ત્યારે પુરુષ હોય, સ્ત્રી હોય, બાળકો હોય, એ બધા જ લોકો એકી અવાજે સંત રવિદાસના ગુણગાન ગાય છે। ત્યારે સંત રવિદાસે જે સમતા, સંતતા, બંધુતા, ભાઈચારો, પ્રેમની વાતો કરી છે। હું ऐसा चाहूं राज जो सबको मिले अन्न, सुख दुख साथ में रहे, प्रसन्न રહે રવિદાસ। જે સાખીઓના કારણે ગુરુ રવિદાસ એમના દુઆઓના કારણે એ સતત લોકપ્રિય રહ્યા એવા ગુરુ રવિદાસની આજે જન્મ જયંતિ સેક્ટર 6 ગાંધીનગર ખાતે ઉજવાઈ રહી છે। આપ સૌ જોઈ રહ્યા છો કે આજે સંત રવિદાસ, ગુરુ રવિદાસની જે પાલખી હતી એ પાલખી અહીંયા જે નિજ ધામ કહેવાય છે, જે સંત રવિદાસનું જે સંકુલ ટ્રસ્ટ બનાવ્યું છે ત્યાં આવી છે અને હજારો લોકો એનું માન સન્માન અને એમનું સ્વાગત કરી રહ્યા છે। આજે આ 647મી જન્મ જયંતિ લોકોમાં અનેરો ઉત્સાહ છે અને આ ઉત્સાહની અંદર લોકો ખૂબ આનંદ અને ઉત્સાહથી ઉજવી રહ્યા છે। એની અંદર મહિલાઓ પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે। આ રીતે પાલખી આગળ જઈ રહી છે ત્યારે લોકો ઘોષનાદ સાથે આ સ્વાગત કરી રહ્યા છે। સંત રવિદાસની આ 647મી જન્મ જયંતિને લોકો ઉત્સાહપૂર્વક મનાવી રહ્યા છે। ત્યારે અહીંયા એક જ્યારે આનંદનો માહોલ લોકોમાં થયો છે અને ભગવાન શ્રી રવિદાસને લોકો નમન કરી રહ્યા છે, નતમસ્તક થઈ રહ્યા છે। ગુરુ રવિદાસના જ્યાં એમની મૂર્તિ છે, જ્યાં મંદિર છે, જે એમનું સંકુલ છે, ત્યાં હું આવીને ઊભો છું। ગુરુ રવિદાસની વાણી જો વાત કરીએ તો ગુરુ રવિદાસ એવું કહે છે કે जीवन 4 दिन का मेला रे, बाभन झूठा वेद भी झूठा, झूठा ब्रह्म अकेला रे, मंदिर भीतर मूर्ति बैठी, पूजती बाहर चेला रे, लड्डू भोज चढ़ावती जनता, पूर्ति के ढंग घेला रे, पत्थर मूर्ति कछु न खाती, खाते बाभन चेला रे। साथियों, गुरु रविदासे એવું કહ્યું છે કે જે આ મંદિરની અંદર મૂર્તિ બેઠી છે એ મૂર્તિ એ કશું ખાતી નથી। રવિદાસની જન્મ જયંતિ નિમિત્તે મેં વાત કરી કે મૂર્તિ એમની જે છે ખરેખર આજનું આ વાતાવરણ અહીંયા આનંદદાયક છે, આનંદ પ્રેમી છે અને સમગ્ર ગુજરાત ભરમાંથી આજે સંત રવિદાસની જન્મ જયંતિની ઉજવણીમાં અહીંયા લોકો ઉપસ્થિત થયા છે। ભજન કીર્તન ચાલી રહ્યું છે કારણ કે સંત રવિદાસે કીર્તન ઉપર ખૂબ જ ભાર મૂક્યો હતો। કેમ આવું કહ્યું હતું? કારણ કે જે તે વખતે આપણી પ્રજા અભણ હતી અને અભણ પ્રજાને સમજાવવામાં સરળતા માટે એમણે કીર્તનની વાત કરી છે। સંત ગુરુ રવિદાસની આજે છે ને 647મી જન્મ જયંતિ ગાંધીનગરના સેક્ટર 6B ના સંકુલમાં ઉજવાઈ રહી છે। આ સંત રવિદાસ બેગમપુરા તરીકે ઓળખાય છે કારણ કે એમણે સમતા, સમાનતા, સ્વતંત્રતા, બંધુતા, ભાઈચારો, જાતિવિહીન સમાજની વાત કરી છે। પ્રવીણભાઈ, આજે તમે સંત રવિદાસના ત્યાં નમન કરવા માટે આવ્યા છો, તો રવિદાસે જે વાણી કહી છે અથવા તો એમનો જે વ્યવહાર હતો, એમની કીર્તનની પદ્ધતિ હતી, એ બાબતે આપનું શું કહેવું છે? સંત રવિદાસ આજે 647મી જન્મ જયંતિ ગાંધીનગર ખાતે ઉજવાય છે। ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે। એ ફક્ત ગુજરાત, ગાંધીનગર નહીં પણ પૂરા દેશમાં, વિશ્વ લેવલે પણ સંત રવિદાસની જન્મ જયંતિ ઉજવાય છે। આશરે 650 વર્ષ પહેલાં જે રૂઢિગત રિવાજો ચાલતા હતા એમાં સંત રવિદાસે પોતાની આગવી સૂઝ અને બુદ્ધિથી એમણે સામાજિક વ્યવસ્થા બાબતે એમણે પોતાના વિચારો રજૂ કરેલા છે। એમણે અમુક ભજનો દ્વારા, પોતાની આગવી શૈલીમાં, કવિતાઓ દ્વારા જાતિવિહીન સમાજની રચના માટેના એમને વિચારો રજૂ કરેલા છે। સમાજ સુધારક તરીકે સંત રવિદાસ એ એક આગવું એ વખતના સંત હતા અને સંતોમાં સંત
સંત શિરોમણી કહેવાયેલા છે. ધન્યવાદ સર. સંત ગુરુ રવિદાસની 647મી જન્મજયંતિ ગાંધીનગર સેક્ટર 6B રવિદાસ સંકુલની અંદર આજે ઉજવાઈ રહી છે. ગાંધીનગરના બહુજન સમાજના લોકો આજે રવિદાસને નમન કરવા માટે આવ્યા છો. તો આપ આ સંકુલની અંદર સેવા કામ કરી રહ્યા છો, તો ગૌતમભાઈ આજનો આ માહોલ અને આ રવિદાસની જન્મજયંતિ બાબતે આપનું શું કહેવું છે? ખરેખર તો અહીં 647મી આપણા સંત રવિદાસની જન્મજયંતિ છે. એમ એવું નથી કે આપણે રવિદાસ આ સમાજના જેટલા આવ્યા છે, દરેક સમાજના અને દરેક આપણા બહુજન સમાજના એ તમામે તમામ વ્યક્તિઓ આવ્યા છે. અને સારામાં સારી ટૂંકમાં સારામાં સારી શું કહેવાય કે આપણે વ્યક્તિ તરીકે અને સારામાં સારા કે ભાઈ આપણે વસ્તી દેખાય, કે આપણે સમાજનું સારું દેખાય, કે આપણા સંતનું સારું દેખાય, એ રીતે તમામે તમામ ગાંધીનગરની વસ્તી આવી છે. અને હું તો તમામે તમામ આપણી બહુજન સમાજનો હું તમામે તમામને આભારી છું અને હંમેશા માટે હું ઋણી રહીશ. કે આપણે એવું નહીં કે નથી કે કે સંત રોહિદાસનું છે, કે સંત રોહિદાસનું છે, કે વીર માયાનું હોય કે ગમે તેનું હોય, પણ તમામે તમામ આપણા ગુજરાતમાં તમામે તમામ એકતા થઈને અને આ કામ કરે છે. એના માટે હું તમામે તમામ બહુજન સમાજ માટે અને આપણે દલિત સમાજને હું ટૂંકમાં અભિનંદન પાઠવું છું. ધન્યવાદ ગૌતમભાઈ. હસમુખભાઈ, આજે ગાંધીનગરની અંદર 647મી જન્મજયંતિ સંત રવિદાસની ઉજવી રહી છે. આપ આ જન્મજયંતિની અંદર ખૂબ જ ખંતથી કામ કરી રહ્યા છો, તો આજ કેવું મહેસૂસ કરી રહ્યા છો? આજે સંત રોહિદાસ બાપાની જન્મ જયંતિ ઉજવવામાં એટલો બધો ખૂબ આનંદ છે કે એટલી બધી પબ્લિક સંખ્યામાં ઉમટી પડી છે. આખા ગાંધીનગરની અંદર મેળાવડા જેવું કામ થયું છે અને એટલો બધો આનંદ છે કે બાપાની જન્મ જયંતિનો તો વિશાળ સ્વરૂપમાં પબ્લિકો પી રહી છે. ગાંધીનગરના સબ ખુશ આનંદમાં બધા દાતાઓ શ્રીઓ બધા ઉમટી પડ્યા છે. સભાસદો બધા આનંદથી બધા આનંદ મંગલથી બધા ઉમટી પડ્યા છે. ધન્યવાદ. ગુરુ રવિદાસની આજે 647મી જન્મ જયંતિ છે. ગુરુ રવિદાસને સમતાની ઉપર, સ્વતંત્રતા ઉપર, સમાનતા ઉપર ખૂબ જ ભાર મૂક્યો છે. તો આજે સંત રવિદાસની બાબતમાં અને એમણે જે વાણી બોલી છે એ વિચારોની બાબતમાં આપનું શું મંતવ્ય છે? આ મહાન સંતનો આમ તો સુતરિયાભાઈ આપના જેટલો ઇતિહાસ હું નથી જાણતો, પણ આ સંતની સેવામાં વર્ષોથી અમે લાગેલા છે, બરાબર. અને હું તો અહીંયા વર્ષોથી સેવા, લગભગ નાની ઉંમર હતી 20 વર્ષની, ત્યારથી સખત સેવા કરીએ છીએ. ને આ સંત એક પરચાધારી છે કે જ્યારે એમને જે અમે કામો એનું ચોક્કસ પ્રમાણ આપેલું છે અને એક આપણા મહાન સંત છે, એમની સેવા અમે કરીએ છીએ સુતરિયાભાઈ. ऐसा चाहूं राज में मिले सबन को अन्न, छोट बड़ो सब सम बैसे रविदास रहे प्रसन्न. जय भीम, नमो बुद्धाय.